હેલો ગાઈસ, કેમ છો? બધા મજામાં? તો આઈ હોપ બધા મજામાં રહેજો. તો આજની બ્લોગની સ્ટાર્ટિંગ આપણે થઈ રહી છે બપોરના 12:30 વાગે. તો આજે બહુ લેટ થઈ ગયું છે બ્લોગ સ્ટાર્ટિંગ કરવામાં, કારણ કે ઓર્ડર ઝાઝા હતા અને પેકિંગ કરવાનું ઝાઝું હતું. તો હું તમને ઓર્ડર બતાવું. મેં બધા પેકિંગ કરી દીધા છે અને કાલે હતા તુલસી વિવાહ, તો કાલનો બ્લોગ પણ તમને મળી ગયો હશે. તો હું તમને દેખાડું. જો તમે આજે આ બધા ઓર્ડર પેકિંગ થઈ ગયા છે ગાઈસ. આટલા ઓર્ડર હતા આજના. આ માટે જ આપણે લેટ થઈ ગયું છે ગાઈસ. 100 ખાટલી આ છે, જોઈ શકો છો કેટલા બધા ઓર્ડર છે ગાઈસ. અહીંયા છે, અહીંથી લઈ અને ઠેઠ અહીંયા સુધી છે ને પાછળની 4 લાઈન છે. તો ગાઈસ એટલા ઓર્ડર આપણા હતા, તો આ બધા આપણે પેકિંગ થઈ ગયા છે, લેબલ લાગી ગયા છે અને અત્યારે હું થઈ ગયો છું ફ્રી. તો ફાઇનલી ગાઈસ અત્યારે 12:30 નહીં પણ 1 વાગવા એવો છે. તો હું અત્યારે જાઉં છું જમવા જવાનો ટાઈમ થઈ ગયો છે. તો ફટાફટ જમી આવું. અને આજે મારે તમને દેખાડવું છે મારું મીશો અકાઉન્ટ. તો ગાઈસ આજનો વિડીયો આપણે મીશો અકાઉન્ટ ઉપર રહેવાનો છે. તો હું મારા મીશો અકાઉન્ટ તમને દેખાડીશ કે એમાં કેટલોગ મેં અપલોડ કરેલી છે, એટલે કે કઈ કઈ આઈટમ હું વેચું છું મીશોમાં ઓનલાઈનમાં. તો એ હું તમને દેખાડીશ આજ. તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો, તમને પણ ખબર પડી જાય કે આપણે આમાં કેટલા વસ્તુ હું વેચું છું એ. તો આજનો વિડીયો આપણે મીશો અકાઉન્ટ ઉપર રહેવાનું છે. તો બસ ગાઈસ અત્યારે હું ફટાફટ જમી આવું. તમે જોઈ તો લીધું હશે અને આપણે જે માલ આવ્યો હતો એ હું તમને દેખાડું. તો આખો બોરો હતો, એ બોરો આપણે એટલો ખાલી થઈ ગયો છે. ને આ ગ્રીન કલરમાં ખાટલી આવેલી હતી. અહીંયા ઉપરા ઉપર જે બોરા પડ્યા હતા એ પણ ખાલી થઈ ગયા છે. એ પણ પેકિંગ થઈ ગયા છે. જો તમે આમાં આ તમને ખબર જ હશે, પાટલી ને આ ખાટલી છે. તો બસ ગાઈસ આપણે 200 ખાટલી જેવું મંગાવ્યું, તેમાં 100 ખાટલી જેવું વધ્યું છે. થોડી ઘણી અહીંયા પણ વધી છે. તો બસ આટલું જ હતું આપણે ખાટલીને એવું બધું પેકિંગ કરવાનું. તો આ ઓર્ડર બધા છે. તો હમણાં થોડી વાર રહીને હમણાં પિકઅપ કરવા પણ આવશે, એ પણ તમને દેખાડીશ પિકઅપ કરવાનું. પિકઅપ એટલે કે આ ઓર્ડર લેવા આવશે બધા. તો એક જ કંપનીના એટલા ઓર્ડર છે. તો ફટાફટ આપણે જમી આવીએ. પિકઅપવાળા ન આવે એ પહેલાં તો જમીને આપણે મળીએ અને તમને બતાવીશ કે પિકઅપ કરવાવાળા જો આવી જાય, હું જમવા જઈશ, નહીં આવી જાય તો તમને દેખાડીશ, બાકી નહીં દેખાડું. તો બસ ગાઈસ હવે હું ફટાફટ જમી આવું. અત્યારે 1 વાગી ગયો છે, નકર લોજ બંધ થઈ ગયા. તો આપણે મળીએ હવે સીધા જમીને. ફાઇનલી ગાઈસ આપણે જમીને આવી ગયા છીએ ખાતે અને આવીને જોયું તો આપણા બધા ઓર્ડર હજી આમનામાં જ પડેલા છે. તો આનો મતલબ એમ કે હજી પિકઅપ વાળા આવ્યા નથી, સ્કેન નથી લાગ્યા. તો હજુ બધા ઓર્ડર પડ્યા છે. તો આપણે ઓર્ડર પિકઅપ કરવાવાળો હમણાં આવશે 2 વાગે. તો આપણે જમીન ખાતે આવી ગયા ઓર્ડર પડ્યા છે. તો ઓર્ડર પિકઅપ કરાવી દેખાડી દઉં કઈ રીતના ઓર્ડર પિકઅપ કરે છે. અને બહાર વરસાદ નથી પણ બહુ ગરમી છે ગાઈસ, તડકા જેવું. તો બસ આ પિકઅપ કરાવીને ઓર્ડર દાદા છે એટલે દાદરામાંથી ઉતારવાના થશે. તો ઓર્ડર પિકઅપ કરાવીને મોકલી અને પછી હું તમને દેખાડીશ મારું મીશો અકાઉન્ટ. તો અત્યારે પહેલાં આપણે ઓર્ડર બધા પિકઅપ કરી દઈએ એટલે એક માટે ટેન્શન આવી જાય. પછી આપણે બતાવશું મીશો અકાઉન્ટ જે કામ કરું છું એમાં કઈ કઈ આઈટમ છે. તો બસ ઓર્ડર પિકઅપ કરી પછી મળીએ તમને. ફાઇનલી આપણે થઈ ગયા છે ફ્રી. તમે જોયું હશે કે ઓર્ડર પિકઅપ કરવા આવ્યા હતા કઈ રીતના સ્કેન મળ્યા. તો બધા ઓર્ડર આપણે સ્કેન થઈ ગયા છે અને પિકઅપ પણ થઈ ગયા છે. મેં ઉતારો લગાવ્યો હતો તો પરસો વળી ગયો, પણ ગરમી એટલી હતી. પણ ઓર્ડર આપણે બધા પિકઅપ થઈ ગયા છે. તમે જોઈ લો આપણી ઓફિસ ખાલી થઈ ગઈ છે હવે પાછી, ને આ રિટર્ન આવેલા છે થોડાક, એ હું તમને બતાવીશ. જો આપણી ઓફિસમાં એ બધા ઓર્ડર પડ્યા હતા એ ખાલી થઈ ગયા. તો બસ ગાઈસ હવે આપણે થઈ ગયા છીએ ફ્રી અને હવે હું તમને બતાવીશ મારો મીશો અકાઉન્ટ. કારણ કે અત્યાર સુધી સ્કેન મારો નહોતા આવ્યો તો સ્કેન પણ લાગી ગયા છે. તો બધા સ્કેન લાગી ગયા છે, જતા પણ જશે. હવે આપણે મળશું બીજા મારા મીશો અકાઉન્ટમાં, જેમાં હું તમને મારી પ્રોડક્ટ દેખાડીશ ને કઈ કઈ પ્રોડક્ટ હું સેલ કરું છું. બસ ગાઈસ આમાંથી તમને કઈ પ્રોડક્ટ પસંદ આવે છે મને કહેજો. તો હવે આપણે મળીએ સીધા મીશોના અકાઉન્ટ સ્ક્રીન ઉપર. તો હવે હું તમને દેખાડીશ મારી મીશો અકાઉન્ટ. તો ફાઇનલી ગાઈસ આપણે કોમ્પ્યુટર સ્ક્રીન ઉપર આવી ગયા છે અને મેં તમને જેમ કીધું હતું એમ
કે આપણે દેખાડવાનું છે આપણું મીશો અકાઉન્ટ. તો આપણે સૌથી પહેલાં તો વાઈફાઈ કનેક્ટ કરી લઈએ પીસીમાં. તો આપણું વાઈફાઈ કનેક્ટ થઈ ગયું છે અને હવે હું તમને બતાવીશ મારું મીશો અકાઉન્ટ, જેમાં હું કઈ કઈ પ્રોડક્ટ સેલ કરું છું. તો આ તો સેલર પેલર છે, આમાં તમને નહીં ખબર પડે ગાઈસ કે આમાં હું શું કરું છું શું નહીં. જોઈ શકો છો અત્યારે એક પણ ઓર્ડર નથી. જોઈ શકો છો ગાઈસ, આજના ઓર્ડર 181 છે અને આ બધા આપણા ઓર્ડર છે. સો ગાઈસ આ તો આપણે સેલર પેનલ છે, આમાં તમને નહીં ખબર પડે. તો હવે હું તમને બતાવવા જઈ રહ્યો છું મારું મીશો અકાઉન્ટ, જેમાં તમે લોકો બધી ખરીદી કરતા હોય એ જોઈ શકો છો ગાઈસ. આ છે મારું મીશો અકાઉન્ટ, એનું નામ છે ભગવતી કિચન સ્ટોર. જો તો આ બધી મારી આઈટમ છે, તમે જોતા રહો ગાઈસ. આમાં નામ દઈશ તો વિડીયો બહુ મોટો થઈ જશે. આ તો આપણે વાત થઈ હતી કે મીશો અકાઉન્ટનું તમને બતાવવાની, તો હું તમને બતાવી રહ્યો છું. તો આ બધી જ મારી પ્રોડક્ટ છે. તો આમાં જે તમને ફોટામાં દેખાય એ તમે જોતા રહો, હું તમને પીસીમાં બતાવતો રહીશ. બે નંબરનું પેજ બરોબર છે. હવે તમને દેખાતી રહી છે પ્રોડક્ટ, જે જોવો એ. ખાટલી, ચોપર, મસાલા બોક્સ, નાનો મસાલા બોક્સ, ક્લાઉડ મેકર, ખાટલી, મેકઅપ બોક્સ, ફ્રીઝર સ્ટોરેજ, ઘણી બધી આઈટમ છે ગાઈસ, તમે જોઈ લો. હું ગાઈસ મીશો અકાઉન્ટમાં કામ કરું છું. આ કપ છે, પાણીની બોટલો છે, જાર છે, મસાલા જાર છે, મસાલા રાખવાના ડબ્બા છે, જો પાણીની બોટલ, પછી આ કોફીના કપ છે, મસાલા મૂકવાનું, વેજીટેબલ કટિંગનું મેકઅપ બોક્સ, કપ, કોફી કપ, ઘણી બધી વસ્તુ આવે છે, હેન્ડ વોશ ને ઘણી બધી વસ્તુ છે ગાઈસ. એક એક કહેવા બેસીશ તો વિડીયો મોટો થઈ જશે, તમને પણ નહીં મજા આવે તો તમે આમાં ફોટો દ્વારા જોઈ લો. બાકી મારા સ્ટોરનું નામ તો તમને ખબર જ છે, મેં વિડીયોમાં બતાવી દીધું છે, તો તમે જોઈ લો. આ બધી આઈટમ છે આપણી આગળ, અને બહુ સસ્તા ભાવની જ છે, એવું નથી. જો 200-300 અંદર જ મળી જાય છે. તો આપણે કોઈ હાઈ પ્રાઇસમાં નથી, બસ સસ્તામાં જ છે બધું. જો છે ગાઈસ, આ બધી જ આઈટમ આપણી છે. તો બસ ગાઈસ, આ આઈટમો બધી આપણી અહીંયા આટલી જ હતી આપણી આગળ. આટલામાં આટલે આપણે માનો ને 25 આઈટમ થઈ છે. તો આ કાંક હતું મારું મીશો અકાઉન્ટ. તમે જોઈ લીધું છે મારું મીશો અકાઉન્ટ ને મારું બાયર પેનલ છે, જે લોકો તમે એમાં ખરીદી કરો છો એ. તો એ મેં તમને બતાવી દીધું એમાં કઈ કઈ પ્રોડક્ટ મારી છે ને હું કઈ કઈ પ્રોડક્ટ સેલ કરું છું એ તમે જોઈ જ દીધી છે. તેમાંથી જે પ્રોડક્ટ તમને પસંદ આવે ખાલી કોમેન્ટ કરી દેજો, ખરીદી ના કરો તો કાંઈ નહીં. જે પ્રોડક્ટ તમને સારી લાગ્યું મને કોમેન્ટ કરજો, અને કેવી આઈટમ મારી બધી પ્રોડક્ટ લાગી એ પણ મને કોમેન્ટ કરીને કહેજો. તો બસ ગાઈસ, આ વિડીયોને આપણે અહીંયા ખતમ કરશું, કારણ કે વિડીયો બહુ મોટો થઈ જશે. તો આઈ હોપ ગાઈસ તમને વિડીયો પસંદ આવ્યો છે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું આપણે નવા વ્લોગમાં, અને આપણે જવાનું છે કાલે ગામડે, તો એ વ્લોગ પણ તમને મળી જશે. અને એ વ્લોગમાં આપણે ભાઈને બધું હોસ્પિટલનું કામ છે એ કરશું. તો બસ ગાઈસ, વિડીયોને આપણે એન્ડ કરશું. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું આપણે નવા વ્લોગમાં. બાય બાય, જય માતા.